નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે અરબ દેશમાં બનેલી ઘટના। આ દેશમાં કાસગર નામનું મોટું શહેર હતું। આ શહેરની બાંધણી નમૂનેદાર હતી। વિશાળ બજાર, તેમાં એક સરખી દુકાનો હતી। જાત જાત અને ભાત ભાતના વેપાર ચાલે। આ બજારમાં એક દરજીની દુકાન હતી। દરજીનો માયાળુ સ્વભાવ એટલે લોકો તેની પાસે કપડાં સીવડાવવા આવતા હતા। એવામાં એક ખૂંધો માણસ આવ્યો। તે ઢીંગણો હતો, વાંકો વળી ગયેલો, બેડોળ અને કદરૂપો દુકાનના ઓટલે બેઠો અને ડફ વગાડવા લાગ્યો। કૂંધો સંગીતકાર હતો, ડફ પર રાગ રાગીણી વગાડતો હતો। દરજી તો ડફ સાંભળીને ખુશ થયો, ડોલવા લાગ્યો। તેની પત્ની નરગીસ સંગીતની શોખીન હતી। દરજીને કહ્યું કે આ ખૂંધાને ઘેર લઈ જાઓ, તેની પાસે સંગીત સાંભળીશું, નરગીસ ખુશ થશે। દરજીએ ખૂંધાને બોલાવ્યો અને કહ્યું, મારી સાથે ઘેર ચાલ, તને સરસ જમવાનું મળશે। સાંજ પડી, દરજીએ દુકાન બંધ કરી। દરજી અને ખૂંધો ઘેર આવ્યા। દરજીએ ખૂંધાની સંગીતકાર તરીકે નરગીસ પાસે પ્રશંસા કરી। નરગીસે ખૂંધા માટે સરસ રસોઈ બનાવી। પછી બધા સાથે જમવા બેઠા। ખૂંધો આખા દિવસનો ભૂખ્યો હતો, તે ઉતાવળે ખાવા લાગ્યો। નરગીસે તળેલી માછલી બનાવેલી। ખૂંધો ઝડપથી ખાતો હતો, ત્યાં માછલીનું હાડકું ગળામાં અટકી ગયું। ખૂંધો આંખો ચડાવી ગયો, શ્વાસ બંધ પડી ગયો, બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો। દરજી અને નરગીસ આ ખૂંધાને જોઈ રહ્યા અને ગભરાયા। શહેરના બાદશાહને ખબર પડે તો આવી બંનેને જેલમાં પૂરી દે। દરજી તો રડવા જેવો થઈ ગયો। નરગીસ હિંમતવાન હતી, એ બોલી, આ ખૂંધાને વૈદ્ય પાસે લઈ જઈએ। દરજીએ ખૂંધાને ઉપાડ્યો, ખાંધ પર લીધો। અંધારી રાત્રિ હતી, તેની સાથે નરગીસ પણ હતી। રસ્તામાં કોઈ મળે અને પૂછે તો નરગીસ જવાબ આપતી, સિંહે મારા પુત્રને તાવ આવ્યો છે, વૈદ્ય પાસે લઈ જઈએ। થોડેક દૂર એક વૈદ્ય રહેતો હતો। વૈદ્યનું મકાન ઊંચે હતું, દાદરો હતો। મકાનનું બારણું અંદરથી બંધ હતું। દરજીએ બારણું ખખડાવ્યું। એક દાસી બહાર આવી। તે બોલી, શું કામ છે? આ મારો પુત્ર બીમાર છે, જલ્દી વૈદ્યને કહે। અને તે નોકરાણીના હાથમાં 5 રૂપિયા દરજીને આપ્યા। નોકરાણી ખુશ થતી વૈદ્યને બોલાવવા ઘરમાં ગઈ। દરજી અને નરગીસે ખૂંધાને બારણા પાસે ટેકવ્યો, બંને ગુપછુપ નાસી ગયા। નોકરાણીએ વૈદ્યને 5 રૂપિયા આપ્યા। વૈદ્યને પહેલેથી જ પૈસા મળ્યા, તે ખુશ થયો। તે ઝડપથી દર્દીને જોવા આવ્યો। અંધારું હતું, બારણું ઉઘાડ્યું, વૈદ્ય ખૂંધા સાથે અથડાયો। ખૂંધો દાદરા પરથી ગબડતો નીચે પડ્યો। વૈદ્ય પણ ગબડ્યો અને ખૂંધા ઉપર પડ્યો। વૈદ્યે મોટેથી તેની પત્ની ફાતિમાને બૂમ પાડી, ફાતિમા, જલ્દી દીવો લઈને આવ, ફાતિમા, દીવો લઈને આવ। દાદરા નીચે આવી જોઈએ છે તો ખૂંધો મરેલો પડ્યો હતો। વૈદ્ય તો ગભરાયો, હાફલો ફાફલો થયો। વૈદ્ય સ્વસ્થ થયો, તેને કોઈ જોઈ તો નથી ગયું ને? બાજુ તપાસ કરી, અંધારું ઘોર હતું, રસ્તા પર કોઈ ન હતું। તેને ખૂંધાને ઉપાડ્યો, ઘરમાં લાવ્યો અને મકાનનું બારણું બંધ કર્યું। તે બોલ્યો, ફાતિમા, આ ઉપાધિ આવી મારાથી આ ખૂંધો મૃત્યુ પામ્યો। બાદશાહને ખબર પડશે તો આપણું આવી બનશે, ફાંસીની સજા થશે। આ મર્દાને કોઈ ન જોઈએ તેમ ફેંકી દઈએ। ફાતિમા બોલી। બંને વિચાર કરવા બેઠા। ફાતિમા બુદ્ધિશાળી હતી, તેને નવો વિચાર આવ્યો। તે બોલી, આ ખૂંધાને અગાસી પર લઈ જઈએ, બાજુમાં મોદીની દુકાન છે, તેના ધુમાડિયામાંથી ખૂંધાને દુકાનમાં મૂકી દઈએ। વૈદ્યને આ વિચાર ગમ્યો। ખૂંધાને ઉંચકીને અગાસી પર લઈ ગયો।
તેની કેડે દોરડું બાંધ્યું. મોદીની દુકાનનું કુમાડિયું મોટું ભોંગળું હતું. કુંધાને હળવેકથી ધુમાડિયામાં શેરવી દીધું અને દોરડું કાઢી લીધું. વેદ તો નિરાતે ઊંઘી ગયો. મોદીની દુકાન મોટી હતી. તેમાં અનાજની ગુણો હતી. તેલ અને ઘીના ડબ્બા હતા. ખાંડના કોથળા હતા. ગોળના રવા અને આ દુકાનમાં ઉંદર ઘણા હતા. માલ બગાડતા ઈતા મોદી મોટી રાત્રિના ઘેર આવે. ઘરની બાજુમાં દુકાન હતી. ગામ માટે દુકાન ઉઘાડી. તેના હાથમાં ફાનસ હતું. દુકાન ઉઘાડીને જોઈએ તો સામે ખૂંધો ઊભો હતો. મોદી તો ગુસ્સે થયો. તેને લાકડી લીધી અને બબડ્યો, આજે સોર હાથમાં આવ્યો. મને એમ કે આ બધો માલ ઉંદર બગાડતા હશે, પણ સારો સોર પકડાયો. મોદી ગુસ્સાથી લાલસોર તે દોડ્યો કુંધા તરફ. ધડાધડ બે શાહ લાકડી ફટકારી. ધબાક કરતો ઘૂસો કુંધો જમીન પર પડ્યો. મોદીએ કુંધા પાસે જઈને જોયું તો તે મરેલો પડ્યો હતો. મોદી તો ગભરાયો, ધ્રુજવા લાગ્યો. તે બબડ્યો, આ ખૂંધા મારી જિંદગી બગાડશે. હું શાંતિથી રહેતો હતો. આ ખૂંધો આવ્યો, મારા હાથે મૃત્યુ પામ્યો. હવે મને ફાંસીની સજા થશે. મોદી મૃત્યુની બીકથી થરથર કાપતો હતો. તે માથે હાથ લઈને બેઠો. એકાએક તેને વિચાર આવ્યો. કુંધાને ખંભા પર ઉપાડ્યો. દુકાન બંધ કરી તે રસ્તા પર આવ્યો. અંધારી રાત્રિ, રસ્તા પર કોઈને ન હતું. તેને આ કુંધાને એક કંદોરની દુકાનમાં ઓટલે બેસાડ્યો. મોદી તો મુઠ્ઠીઓ વાળીને નાઠો ઘેર જઈને ઊંઘી ગયો. કુંધાને એક હાથ લાંબો થયેલો હતો. મોડી રાતના એક અંગ્રેજ નીકળ્યો. તે ધૂનમાં જતો હતો. કંદોઈની દુકાન પાસેથી નીકળ્યો. કુંધાનો હાથ અથડાયો. અંગ્રેજ ચમક્યો અને બોલ્યો, અરે આ તો સોર. અને ગુસ્સામાં તેને કુંધાને બે શાહ લાત મારી. કુંધો ઓટલા પરથી ગબડ્યો, નીચે જમીન પર પડ્યો. અંગ્રેજ તો ગુસ્સામાં હતો. કુંધાને પગની લાતો મારી. ત્યાં એક સિપાઈ આવતો હતો. તે પાસે આવ્યો અને અંગ્રેજને પૂછ્યું, શું કરો છો? શા માટે આ ગરીબને મારો છો? આ તો સોર છે. તેને મારો હાથ પકડ્યો હતો. અરે તમે તો આ કુંધાને મારી નાખ્યો. અને સિપાઈએ અંગ્રેજને પકડ્યો. સિપાઈ તેને કોડવાળ પાસે લઈ ગયો અને જેલમાં અંગ્રેજને ધકેલી દીધો. બીજે દિવસે સવારના અંગ્રેજને જેલમાંથી બહાર કાઢ્યો. ન્યાયાધીશ પાસે ઊભો કરવામાં આવ્યો. ન્યાયાધીશે અંગ્રેજની જુબાની લીધી. કોટવાળાને પૂછ્યું અને પછી હુકમ કર્યો, આ અંગ્રેજને એક નિર્દોષ કુંધાને મારી નાખ્યો છે, તેથી તેને ફાંસીની સજા. પછી તો આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો. અંગ્રેજને ફાંસીની સજા. અંગ્રેજને ફાંસી એ લટકાવવાનો હતો. શહેરના લોકો આ દ્રશ્ય જોવા એકઠા થયા. ન્યાયાધીશ હાજર હતા. ફાંસીનો માસડો તૈયાર હતો. અંગ્રેજ બિચારો રડતો હતો. તેને ફાંસીના માસડા તરફ સિપાહીઓ લઈ ગયા. ફાંસી આપવાની તૈયારી હતી. ત્યાં મોદી હાંફતો દોડતો આવતો હતો. મોદીએ બૂમ પાડી, આ અંગ્રેજ નિર્દોષ છે. કુંધાને તો મેં મારી નાખ્યો છે. ન્યાયાધીશ આ મોદીને જોઈ રહ્યા. મોદીએ પોતાની હકીકત કહી. ન્યાયાધીશે હુકમ કર્યો, અંગ્રેજને ફાંસીના માસડેથી ઉતારી નાખો. આ મોદીને ફાંસી આપો. અંગ્રેજ તો રાજી થયો. મોદીને ફાંસીના માસડા તરફ લઈ ગયા. ત્યાં ટોળામાંથી એક માણસ દોડતો આવ્યો. તે વેદ હતો. તે બૂમ પાડીને બોલ્યો, આ મોદીએ કુંધાને નથી માર્યો, પણ કુંધાને તો મેં માર્યો છે. વેદ ન્યાયાધીશને વાત કરી અને કુંધો ગબડતા મૃત્યુ પામ્યો. તેથી હકીકત કહી. વેદ ગુનો કબૂલ કર્યો. ન્યાયાધીશે હુકમ કર્યો, મોદી નિર્દોષ છે. વેદ ગુનો કબૂલ કરે છે તો તેને ફાંસી આપો. સિપાહીઓએ વેદને પકડ્યો.
ફાંસીના માસડા તરફ લઈ ગયા. ફાંસી આપવાની તૈયારી થતી હતી ત્યાં દરજી દોડતો આવતો હતો. તે મોટેથી બૂમો પાડતો હતો, આ ખૂંધાને મેં માર્યો છે. વેદ તો બિચારો નિર્દોષ છે. ન્યાયાધીશને આશ્ચર્ય થયું. બધા ગુનો કબૂલ કરતા હતા. દરજી ન્યાયાધીશ પાસે આવ્યો. દરજીએ આ ખૂંધા સંગીતકારની વાત કરી. ન્યાયાધીશને દરજીની વાત સાચી લાગી એટલે હુકમ કર્યો, આ દરજીને ફાંસી આપો. વેદ બિચારો છૂટ્યો. ભય પામેલા હરણની જેમ તે ધ્રુજતો હતો. દરજીને ફાંસી આપવાની તૈયારી થવા લાગી. ન્યાયાધીશ બેઠા હતા. લોકોનું મોટું ટોળું જામ્યું હતું. બધાને ચમત્કારી બનાવથી નવાઈ લાગતી હતી. આ ખૂંધો બાદશાહનો માનીતો હતો. ખૂંધો બાદશાહને ગમત કરાવે, સંગીત સંભળાવે. બાદશાહને ખૂંધો યાદ આવ્યો. સિપાહીને બોલાવ્યો અને બાદશાહને કહ્યું, આજે ખૂંધો દેખાતો નથી, તેને બોલાવી લાવો. નામદાર ખૂંધો અહીંથી કાલે ગયો હતો, પછી પાછો આવ્યો નથી. તેનું મળદું સવારના મળ્યું છે. સિપાહીએ બાદશાહને સંપૂર્ણ હકીકત જણાવી. બાદશાહને પણ આશ્ચર્ય થયું. આવો બનાવ તો કદી સાંભળવા મળ્યો જ ન હતો. બાદશાહ બોલ્યા, જલ્દી જાઓ, બધા ગુનેગારો તથા ખૂંધાના મર્દાને કચેરીમાં લઈ આવો. સિપાહીઓ ઝડપથી ઉપડ્યા. દરજીને ફાંસી આપવાની તૈયારી થતી હતી. એવામાં સિપાહી આવ્યો. બાદશાહનો હુકમ કહી સંભળાવ્યો. ન્યાયાધીશ દરબારમાં આવ્યા. સાથે મોદી, વેદ, અંગ્રેજ અને દરજી હતા. સિપાહીઓ ખૂંધાના મર્દાને ઉંચકીને લાવ્યા. બાદશાહની સામે ખૂંધાને મૂક્યો. ન્યાયાધીશે બાદશાહને ખૂંધાના મૃત્યુની વાત કરી. બાદશાહને આશ્ચર્ય થયું. તે બોલ્યા, અરે આ તો ચમત્કાર કહેવાય. આવી વાત તો મેં કદી સાંભળી નથી. આ દરબારમાં એક વાળંદ હતો. 90 વર્ષથી તેની ઉંમર, બગલાની પાંખ જેવી સફેદ દાઢી, તેનું નાક લાજ જેવું લાંબુ હતું. આ વાળંદ બુદ્ધિશાળી હતો. બાદશાહે આ વાળંદ સામે જોયું અને બોલ્યો, વાળંદભાઈ, એક અદ્ભુત વાર્તા સંભળાવો. બાદશાહ વાર્તાના બહુ શોખીન હતા. વાળંદ બહુ બોલકણો હતો. તેને બાદશાહને પૂછ્યું છે, આ ઢીંગણો ખૂંધો કચેરીમાં મર્દાની જેમ કેમ પડ્યો? તેની ખાતરી કરવાથી તમે શું લાભ છે? નામદાર, હું તમને વાર્તા કહીશ નહીં, પણ કરી બતાવીશ. બાદશાહ ખડખડાટ હસી પડ્યા. ન્યાયાધીશે ખૂંધાના મૃત્યુની હકીકત કહી. વાળંદને ગમત પડી. મેં ખૂંધા પાસે ગયો, ખૂંધાને તપાસ્યો. વાળંદે ખૂંધાની નાડી જોઈને પછી તે હસ્યો. બાદશાહને આ વાળંદનું વર્તન વિચિત્ર લાગ્યું. બાદશાહને તેને પૂછ્યું, અલિયા વાળંદ, તું આટલા જોરથી કેમ હસ્યો? નામદાર, આ ખૂંધો મૃત્યુ નથી પામ્યો, તેના શરીરમાં જીવ છે. વાળંદે એક નાની પેટી લીધી. તેમાં દવાઓ હતી. વાળંદે પેટીમાંથી મલમ કાઢ્યો, ખૂંધાની ડોક પર ઘસ્યો. પછી વાળંદે ખૂંધાની ડોક પર જોરથી ધક્કો ફટકાર્યો. ખૂંધાએ મોટું મરોળિયું કર્યું. સીપિયાથી એક હાડકું મોઢામાંથી બહાર કાઢ્યું. ખૂંધો ધીરે ધીરે શ્વાસ લેતો થયો. ઠીક ખાધી અને આળસ મરડીને બેઠો થયો. બાદશાહે ખૂંધાને જીવતો જોયો. તેમને બેહદ આનંદ થયો, આશ્ચર્ય પણ થયું. બાદશાહે વાળંદને ઇનામ આપ્યું અને વાળંદને કાયમ માટે બાદશાહે પોતાના દરબારમાં રાખ્યો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જૂનવાણી પુસ્તકો આધારિત છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.